નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજ્ય સરકાર દરેક ક્ષેત્રમાં કડક નિયમ લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં શાળાએ મૂકવા અને લેવા જતા વાહન ચાલકો ઉપર હાલ કાયદાની લગામ ખેંચી છે, જેને લઈને હાલાકી ઊભી થઈ રહી છે। શાળાએ વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા માટે જતા વાહન ચાલકો ઉપર આરટીઓ દ્વારા હાલ કડક નિયમોના પાલન કરવા માટે દબાણ લાવવામાં આવ્યું છે। વાન અને રિક્ષા ચાલકો ગાડીમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈ જવાની ફરિયાદો ઉઠતા હાલ આરટીઓ દ્વારા કડકપણે નિયમો લાદવામાં આવ્યા છે, જેમાં ગાડીની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને હવે ગાડીમાં નહીં બેસાડી શકાય। સાથે જ નાના બાળકો હોય તો 12 વિદ્યાર્થીઓ અને મોટા બાળકો હોય તો 7 વિદ્યાર્થીઓથી વધુ ન બેસાડી શકવાનો નિયમ આરટીઓ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે। સાથે જ ટેક્સી અથવા મેક્સી પાસિંગ ફરજિયાતપણે કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આરટીઓ તરફથી નિયમોનું અમલીકરણ થાય એના માટે હાલ સૂચનાઓ આપવામાં આવી છે, જેનો વિરોધ નવસારીમાં સ્કૂલોમાં વાહન ચલાવતા વાહન ચાલકો કરી રહ્યા છે, જેના ભાગરૂપે તેઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે અને જેને પગલે માતા પિતાએ જાતે જ વિદ્યાર્થીઓને મૂકવા અને લેવા માટે જવાનો વારો આવી રહ્યો છે। ત્યારે એક વિદ્યાર્થીના પિતા અંકુરભાઈ શું જણાવી રહ્યા છે, આવો જાણીએ। મારું નામ અંકુર છે અને મારો દીકરો પહેલેથી જ વેનમાં આવે છે। છેલ્લા જે આ લગભગ છેલ્લા એક વીકથી જે આ ચાલી રહ્યું છે તેમાં તકલીફ સૌથી વધારે પડે છે તો પેરેન્ટ્સને પડે છે, બરાબર છે। જે પણ વાનના જે ભાઈઓ છે અમારા, બરાબર, એમણે અમને બધી જ રીતે સર્વિસ આપી છે। અમે એકવાર એમના ભરોસે છોકરાઓને મૂકીએ છીએ તો અમારે કંઈ પણ એમાં જોવાનું રહેતું નથી। ગવર્મેન્ટ એના નિયમ પ્રમાણે જે કરે છે તે ઓકે, બટ એમણે પેરેન્ટ્સનો પણ વિચાર કરવો જોઈએ કે આજે પેરેન્ટ્સને કેટલી અગવડતા પડે છે। સૌથી પહેલી વસ્તુ કે જેની પાસે પોતાનું વ્હીકલ છે તે તો આવી શકે છે, પણ જેની પાસે નથી તેણે રિક્ષામાં અવરજવર કરવાની અને એનું ભાડું આપવાનું, એ બહુ અગત્યની વસ્તુ છે। અને ટ્રાફિક જે સમસ્યા અત્યારે હાલમાં જે સર્જાઈ રહેલી છે ખૂબ જ ખરાબ છે। એટલે અમે જે છે આરટીઓ છે કે ગવર્મેન્ટને એક જ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે બી વસ્તુ છે આનું સોલ્યુશન, વચગાળાનો કંઈ રસ્તો લાવીને આનું સોલ્યુશન લાવો તો આ વસ્તુ થાય। હવે હું પોતે અત્યારે મારી જોબ ઉપરથી રજા લઈને હું અહીંયા આવ્યો છું, કેમ? કારણ કે મારે મારા દીકરાને લેવાનો છે। હવે અત્યારે આજની તારીખમાં જો મારા વાનવાળા ભાઈ છે, શ્યામભાઈ છે, બરાબર, અગર એ જો હતો તો મારે કંઈ એમાં જોવાનું જ નહીં હતું। તો જે પણ છે આમાં જે પણ તકલીફ પડી રહી છે છેલ્લે કોને પડે છે તો ભાઈ અમે જે પેરેન્ટ્સ જે છે તેને સૌથી વધારે તકલીફ પડે છે, બરાબર। જે ભાવ વધારો કરવાની વાત કરે છે તો સીધી વસ્તુ મિડલ ક્લાસ પીપલ, વર્કિંગ પીપલ છે જે સેલેરી ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ। તો હવે એ લોકો તો કઈ વસ્તુ છે સડનલી જે બી ભાવ વધારો થાય તો તે અમે આપી શકવાના નથી, બરાબર છે। ડબલ ભાવ વધારો કરે છે એ લોકો, તે સદંતર ખોટું છે। અમે ચાલો ઠીક છે કે ભાઈ થોડું ઘણું આમ તેમ હોય તો અમે પેરેન્ટ્સ એડજસ્ટ કરવા માટે તૈયાર છે, કેમ? કારણ કે તકલીફ કોને પડે છે તો અમને પડે છે। હવે આજની તારીખમાં હવે સીધી વસ્તુ આ ચાલુ થઈ ગયું છે, 13 દિવસ થઈ ગયા છે, વાનવાળા ભાઈનું સર્વિસ ચાલુ નથી, તો અમે એમને મદદ નથી કરી શકવાના કોઈ પણ રીતે, કેમ? કારણ કે સર્વિસ નથી આપતા, બરાબર છે। તો એક જ રિક્વેસ્ટ છે કે જેમ બને વચગાળાનો રસ્તો કાઢીને આનું સોલ્યુશન લાવો। આરટીઓ તરફથી લગાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશન તૈયાર છે, પરંતુ તેમાં અમુક છૂટછાટની માંગ કરી રહ્યા છે, જેમ કે ટેક્સી કે મેક્સી પાસિંગ કરવામાં છૂટ અને જે દંડની રકમ છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ત્યારે સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની લડાઈમાં વાલીઓની હાલત કફોડી થઈ રહી છે। ત્યારે એક વિદ્યાર્થીની માતા શ્રેયાબેન શું જણાવી રહ્યા છે, આવો જાણીએ। મારું નામ શ્રેયા છે, મારી અહીં એક ડોટર ભણે છે અને છેલ્લા 3 વર્ષથી એ વાનમાં જ આવે છે અને આજ સુધી મને એવું નથી લાગ્યું કે એને કોઈ તકલીફ પડી હોય। તો હું આ માધ્યમથી એ જ કહેવા માગું છું અને એ જ અમારી માંગ છે કે વાન સર્વિસીસ આ રીતે જે ચાલે છે એ જ રીતે ચાલતી રહી અને જો ભાડા વધારાની વાત હોય તો સડન અમે કોઈ બી જાતનો હાઈક કરી શકીશું નહીં અને એઝ અ વર્કિંગ પેરેન્ટ હું વાન સર્વિસીસમાં જ મોકલીશ, બિકોઝ ઓફ એ લોકો સેફલી પિકઅપ એન્ડ ડ્રોપ કરે છે અમારા ઘરથી। અને જો આ જ રીતે ચાલતું રહેશે તો અહીંયા બી એટલો બધો ટ્રાફિક થશે અને એ મેનેજ કોણે કરવાનું? અમારે પેરેન્ટ્સે જ કરવાનું રહેશે અને ચોમાસું આવશે તો ખૂબ જ તકલીફ પડશે। રાજ્યમાં જ્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય ત્યારબાદ સરકાર ઊંઘમાંથી જાગીને કડક નિયમો લગાવી દેવામાં આવતા હોય છે, પરંતુ દરેક સિક્કાની 2 બાજુ હોય છે। ત્યારે સરકાર દ્વારા જે નિયમો અમલીકરણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તે ઘણા આકરા હોવાના કારણે એનું પાલન કરવું એ શક્ય નથી। ત્યારે સરકાર નિયમોમાં ફેરફાર કરી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે વાતઘાટો કરી નિવેડો લાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે, કારણ કે છેલ્લે પીસવાનો વારો તો વાલીઓને જ આવવાનો છે, કેમ કે નિયમો કડક થશે તો તેનો બોજો વાલીઓ ઉપર જ આવવાનો છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।
A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો.